નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરામાં સમસ્ત હિન્દુ બારિયા સમાજ દ્વારા 24મો સમૂહ લગ્નમાં 44 યુગલે પ્રભુતામાં પગલાં પાડ્યા। પાદરામાં સમસ્ત હિન્દુ બારિયા સમાજ ટ્રસ્ટ પાદરા દ્વારા 24મો સમૂહ લગ્નોત્સવ મહાપ્રભુજી પાર્ટી પ્લોટ ખાતે યોજાયો હતો, જેમાં 44 ગરીબ વર્ગની દીકરીઓના લગ્ન ખૂબ જ ધૂમધામથી કરવામાં આવ્યા હતા। દેખાદેખીમાં આંધળો ખર્ચ ના કરે તે હેતુસર સમાજમાં આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવતું હોય છે। 44 યુગલોએ સમૂહ લગ્નમાં ફેરા ફરી લગ્નગંથીથી જોડાઈ લગ્ન જીવનની શરૂઆત કરી હતી। આ પ્રસંગમાં સંગીત સંધ્યાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્નમાં છોટાઉદેપુર લોકસભા ચૂંટણીના ભાજપના ઉમેદવાર જસુભાઈ રાઠવા સહિત પાદરાના યુવા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત સમાજના આગેવાનો મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા અને નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ સમૂહ લગ્નમાં જોડાયેલ 9 દંપતીઓને દાતાઓ દ્વારા ઘર સંસારને લગતી વસ્તુઓની ભેટ અપાઈ હતી। ગૌરવ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। પાદરા તાલુકા સમગ્ર હિન્દુ બારિયા સમાજ તરફથી દર વર્ષે આ જગ્યાએ થાય ગમે ત્યાં દર વર્ષે અમારે ગરીબ છોકરીઓને અમે અહીંયા એક સમૂહ લગ્નનું આયોજન કરીએ છીએ। ગઈ સાલ 43 હતી, આગળ 44 છે। અમારા સમાજની અંદર કોઈ પ્રમુખ કે કોઈ ઉપપ્રમુખ કે કોઈ મંત્રી એવું કશું નહીં, બધા જોડે મળીને કામ કરીએ છીએ અને અમારો તો એક જ હોય કે અમારી છોકરીઓને જેટલું વધારે મળે એટલો અમારો આનંદ। આજે અહીંયા આપણા ચૈતન્યસિંહ બાપુ આવ્યા હતા, આપણા સંસદના ઉમેદવાર જસુભાઈ રાઠવા બી અહીંયા પધાર્યા હતા। અહીંયા અમારું રિબિન કાર્ડ ઉદ્ઘાટન કરીને એમને પતારમાં જવાનું હતું તો વધારે રોકાયા નથી અને તે ગયા છે। ગુજરાતી સમાચાર ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।